હું અત્યારે ઘરેથી ને જમીને આવી ગઈ છું. બહુ ભૂખ લાગી હતી અને અહીંયાથી ને મતલબ જ્યારે ફંક્શન ચાલતું હતું ને ત્યારે મારા ક્લાસીસે જતી રહેતી અને ત્યાંથી પછી ડિસાઈડ કર્યું કે હું ઘરે જઈશ. ઘરે જઈને મમ્મીને કીધું, મેં કીધું કંઈક ફ્રૂટ ને એવું મને લઈ આવજો એટલે હું ખાઈ લઉં, કેમ કે મને બહુ ભૂખ લાગી. સવારનું કાંઈ ખાધું નહોતું બીજું એટલા માટે. અને બસ પછી ઘરે જઈને ફ્રૂટ ને બધું ખાધું, આલુ ડ્રેગન ફ્રૂટ ને બધું ખાઈ અને પછી પપ્પા મને ડાયરેક્ટ અહીંયા મૂકી ગયા. અને અત્યારે જો આખા સામાનમાં મતલબ સામાન આવડી જાય, બોબડાઈ જાય. મને એટલો થાક લાગ્યો હોય. રૂમમાં છે ને બધો સામાન. અને મમ્મી હજી કાલે નહીં જાય, મે બી પરમ દિવસે જશે અને એ થોડુંક અહીંયા રહેશે. અને બસ આજે તો ખાલી મને બેડ જ દેખાય છે. આમ તો ઢળી જાવ. ઇવન આજે મારા ક્લાસીસમાં હું આજ વોકેબ જ નહોતી કરી ગઈ અને મારે થયે નહોતી, કેમ કે ક્યારે કરવી, કાલના તો એમાં તૈયારીમાં હતા. બધા આવે એટલે પછી વચાય નહીં. અને બસ ઘરે જઈને બસ ફ્રેશ થઈને આવી હું અને હવે ઉઈ જઈશ. એટલો થાક લાગ્યો હે. બાકી અમારે આજે ઋષિતા મેમ આવ્યા હતા. ઋષિતા ભીમાણી ખુદ એમનું આઈડી છે, બરાબર, તમે લોકો જોઈ લેજો. એટલા મસ્ત ગર્ભનયન સંસ્કાર કરાવ્યા હે ને. આવી ગઈ, તમારે રાખવા હોય તો ભાઈ હું વિડીયો મૂકીશ, તમે જોઈ લેજો અને પછી કેજો મજા આવી ને તમને. હા મજા આવી ને હવે બધું શણગાર ઉતારી. શણગાર ઉતારે હે મમ્મી, કે શણગાર ઉતારે એમાં જો આજ માસી આવા દેખાતા હતા. કોઈ જો એવા ને એવા જ છે. અરે હું વ્લોગ લઉં છું, માસી ને એમ જ થાય કોણ છે એમ. જો લાગે હે ને એકદમ હુસ્ન પરી અપ્સરા. સૌથી નાના લાગતા હતા ફંક્શનમાં. હા મસ્ત લાગે. જો હજી એવું ને એવું જ રહે બધું. માધુરી દીક્ષિત ની જેમ છે. 62 વર્ષ 60 વર્ષ થઈ ગયા. કોઈ કે જો ના મસ્ત. જે તમારા મેનુ મળશે આજે છે મગની દાળ, રાઈસ, તુરિયાનું શાક, રોટલી, રેડી. અને મગની દાળ ને મને એમાં છે ને ગરમ પાણીમાં આપણે ઉકાળીને એટલે આવી રીતે પોહા કાઢી. હા કાઢવાથી છે ને યુરિક એસિડ ના બને. કાઢી નાખીએ ને પછી દાળ બનાવીએ પછી ગોઠવાના સાંધાના દુખાવા થાય ને યુરિક એસિડ આ વધારે જમા કરે. પેલા ઘઉંથી અડદની દાળ બનાવતા ને ફૂલે એકલી ઉકાળવા મૂકી અને પછી આવા બધા પોહા થાય ને એ બધા કાઢી લે પછી દાળ થાય ને એ દાળનો ટેસ્ટ અલગ થાય ને ખાવામાં પણ હેલ્ધી થાય. પાચન ઝડપથી થાય, યુરિક એસિડ ના રેડી. સરસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મારી સવારે એમ તો ક્યારની પડી ગઈ છે પણ અત્યારે બપોર થઈ ગયા અને જો મમ્મી ને રસોઈ બનાવે. મગની દાળ સોડી દાળ આવડે. મગની દાળ છે, મગની દાળ રાઈસ છે. બાકી કાલના ફંક્શન નો વિડીયો આવી જશે એટલે જોવાનું ભૂલતા નહીં. એક નંબર ફંક્શન હતું, મજા આવી જાય. કા નીકળી ગઈ દોસ્તી મેં કીધું અવાજ આવે છે ને કાંઈક બાઈક હોય છે બે ભેગા. એક કાનની સર નીકળી ગઈ છે અને બસ હવે હું જો મારું વાંચું લખું છું. અને આજે વેદુનો બર્થડે છે તો હેપી બર્થડે. હું અત્યારે અહીંયા નથી પણ હું બપોર પછી જઈશ તો ત્યારે તને વિશ કરીશ. બટ અત્યારે એડવાન્સમાં વેદુ તને હેપી બર્થડે. તારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય, ભગવાન તને બહુ આગળ લઈ જાય બસ. અને અહીંયા રસોઈનું બધું ચાલે છે. પીસરી વાળ મારી સોથી પીસરી ક્યાંથી કાઢવી. હા જો માસી કેવા મસ્ત લાગે છે. આજે તો પટોળું પહેર્યું છે. હા આજે પટોળું પહેર્યું છે. હજી તૈયાર કરવાના છે હમણાં. હું બાકી છે હજી હેર પેલા. હા હજી તો હેર ની થાય છે. પછી તમે વ્લોગ માં આવશો ને એટલે તમારે બધા કહે ઈલાબેન તો વ્લોગ માં હતા. કાલો સતીશભાઈ સીધા આવીને કે વિડીયો લે, અમારો વિડીયો લે, અમે તારા વિડીયો દરરોજ જોઈશું. મેં કીધું હા લ્યો લઈ લો તમને. અમે માસી લાઈક કરવી છે. મેં કીધું કરજો બધા લાઈક શેર કરે.
મેં છીક ખાધી ને તો હું એમ કહું કે બ્લેસ યુ કોક છીક ખાય ને આપણે એમ કે ને ઘણું જીવો તો મારા હાવ મેં છીક ખાધી ને તો હું દર વખતે બોલતી કે આ તું શું બોલે મેં કીધું બ્લેસ યુ તો મને કે આઈ સી યુ જીવવાનું કહેવાનું આઈ સી યુ કે જર્મન તો ગઈ નથી ના ના અહીંયા છો ત્યાં સુધી આવજે હા ઓકે ઓકે બાય મને તો માસે કીધું જ છે તને જે અમરેલીની યાદ આવે ને તો એ છે ને તારે વહી આવવાનું ઈ કે ત્યાં છે ધક્કો ન ખાવો તારે વાવ આખા ફરો તો ગોળ અત્યારે મમ્મી આવી ગયા છે ઘરે આરામ કરે છે મસ્ત એ લોકો હાઈ અને આપણે પછી છે ને તાળી ન બોલું એમ કહું કે અડધે એમ કહું માથે રૂઈ છે ને બેઠે તો એમ કે મમ્મી ગણ પણ હું કરું પછી કાંઈ એક વાત ના પેલા કે જ નહીં કે હું આ રીતના કરવા લઈશું એમ પણ આગળ કે આગળ થોડું કહેવાનું હોય લગ્ન વગર યાદ આવી ચાલો ગાઈસ આવજો બાય વરસાદ નું આવો છો રામના બાણ વાગ્યા બસ નથી આવડતું હેતલ માસી નથી આવી એ માં હમણાં જાતી હતી તાળા માર્યા હે આજ તો और अभी हम जा रहे हैं क्लास पे જે ના પાડશે ને એને હજી પેલા લઈશું હાલો ગાઈસ હાલો હા હા અમારે મમ્મી જો અત્યારે અમારે વેદુ બેન નો બર્થડે છે એટલે બધા જમે છે હાલો ગાઈસ રેડી રેડી હા બધાને ઇન્વિટેશન પટેલ એમ કે બધાને ઇન્વિટેશન છે કાંઈ તો જો તમારા કરતા તો હેતલ માસી ને ખબર પડે છે વધારે અચ્છા અરે અરે અઘરું છે જો જમા માંડો હે ના મારે ને મમ્મી ને લેવો હે અંબે ફોટા જ નથી પડ્યા બોલો અત્યારે બીજી છે જમવામાં હા વેદુ ના પપ્પા વેદુ મમ્મી હજી બાજુમાં મારા મમ્મી પટેલ પપ્પા સોનલ માસી પછી હેતલ માસી બીજા હેતલ માસી હસ્તી દીદી ધર્મભાઈ યુગભાઈ ટૂંકમાં કહું તો ઇન્ટ્રો હાલે છે અત્યારે બધાયનો ખાલો તમને નહીં લઉં છું પછી લે હવે એ બધા જમે છે અને મારે ઘરે જઈને એક વિડીયોનું કામ કરવાનું છે એ બધું કામ બતાવી મિની બ્લોગ એડિટ કરી અને પછી સુવાનું થશે કેટલા વાગે 11 વાગે કીધું છે અને એમને કે 11 વાગે તમને કમ્પ્લીટલી મોકલી દઈશ હવે અત્યારે કેટલા વાગ્યા છે 9માં વાર છે 10 મિનિટની બસ પછી જાશું ને મમ્મીને મૂકવા જવાના છે વરસાદ આવતો હતો પણ રહી ગયો છે અત્યારે થોડો જ આવે છે બહુ નથી આવતો દેખાતું છે જો છાંટા પડે છે તમે રહેવા જેવું કરો ડિયર વેદુ તો કોઈ બોલ્યું જ નહીં હેપી બર્થડે રાખ્યું ન કરું બોલ્યા છેલ્લું બોલ્યો અરે તમે કોઈ બોલો માને લ્યો રેડી અગ્ર છે હો હાલો જલ્દી તમે નીચે બેસી જાઓ અય તમારી ફાંદ આવે છે આ તો કેક માં પડી અહીંયા સામું
વેદુ કેક તારી જ છે. અલા ઊભી જ રે આજી કાપે છે. અરે અરે લઈને એને ખવડાવે. બસ હવે તણે અહીંયા જોજો. હા આમ જો અહીંયા હાય. હા ભાઈ અરે એનો ફાયદો ઉપર ખાડા. ના ના થેન્ક યુ એવું છે. હા રેડી રેડી આ લોકો જોવે છે મારા. હવે જો